ગોકુળની અંદર આવી ગોપીઓને પૂછ્યું કે નંદબાબા યશોદાનું ઘર ક્યાં છે? નંદાલયની અંદર સજનો ભીડ એટલી બધી હતી ને અને સખીએ ગોપીએ મહાદેવને નંદબાબા યશોદાનું ઘર બતાડ્યું છે અને ત્યાં તો દાન દક્ષિણાનો થાળ લઈ અને સખીઓ આવી અને મહાદેવને અર્પણ કરે. પણ મહાદેવ કહે છે કે હે ગોપીઓ, મારે આ થાળની જરૂર નથી, દાન દક્ષિણાની જરૂર નથી. હું તો કનૈયાના દર્શન કરવા માટે આવ્યો છું. અને સખીઓ ગોપીઓ અંદર આવી અને માં યશોદાને કહે છે કે મૈયા, પેલા સાધુના વેશની અંદર જે બાબા આવ્યા છે, દક્ષિણા ભેટ પૂજા લેવાની ના પાડે છે, લાલાના દર્શન માટે આવ્યા છે એવું કહે છે. ત્યારે માં યશોદા કહે છે કે કદાચ એવું બને કે એને ભેટ પૂજા દક્ષિણા ઓછી પડતી હોય, એક કામ કરો, કંચન કેતા સોનાનો થાળ આખો એને આપી દે. સોનાનો થાળ લઈ અને આવે છે. ત્યારે ભગવાને કીધું કે મારે મને આ સોનાની પણ કઈ કિંમત નથી, મારે આ કંચન થાળ નથી જોતો. અને એને ક્યાં કંચન થાળની જરૂર હતી? વાલા ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. મારે તો માત્ર લાલાના દર્શન કરવા છે. એકવાર મને તમારો કનૈયો મારા ખોળામાં આપો એટલે દર્શન કરીને હું જતો રહીશ. માં વિચાર કરે, ગોપીઓ વિચાર કરે કે ગળામાં સર્પો ફૂફાડા મારે, અંગે ભસ્મનું લેપન કર્યું છે, આને કાંઈ લાલો થોડો દેવાય, ડરી જાય બી જાય તો. મહાદેવ ભગવાન નંદાલયના ફળિયામાં અલખ નિરંજન કહી અને બેસી ગયા. કનૈયાને પ્રાર્થના કરે છે મહાદેવ કે કનૈયા, ક્યારનો આવ્યો છું, તું તો કંઈક યુક્તિ કર. અને એ જ વખતે પારણિયાની અંદર સૂતેલા કનૈયાએ રડવાનું શરૂ કર્યું છે. માએ છાના રાખવાના અથાગ પ્રયાસ કર્યા, પણ કનૈયો છાનો રહેતો નથી. નજર ઉતારવામાં આવી, કનૈયો છાનો ન રહ્યો. એટલે યશોદાએ પેલી ગોપીઓને કીધું કે કામ કરો, પેલા સાધુ બાવા જે ફળિયાની અંદર બેઠા છે ને એને પૂછો કે જ્યોતિષ જાણે છે. ગોપીઓ દોડતી દોડતી આવી ભગવાન મહાદેવને પૂછ્યું કે હે સાધુ બાવા, કનૈયો ક્યારનો રડે છે, છાનો નથી રહેતો, જ્યોતિષ જાણો છો? મહાદેવે કીધું બધું જાણું છું, એકવાર એને અહીંયા લઈને આવો. હમણાં છાનો રહી જાય પણ એને મારા ખોળામાં એકવાર તમારે આપવું પડશે. માં યશોદાને વાત કરી, કનૈયાને લઈને આવ્યા અને કનૈયાને નાના એવા બાલ સ્વરૂપને ભગવાન મહાદેવની ગોદમાં ખોળામાં મૂક્યું. અને જ્યાં હરિ અને હરની ચાર આંખ ભેગી થઈ અને કનૈયો શાંત. સમાધિ લાગી ગઈ એકાબીજાને. શિવ બાલ સ્વરૂપના દર્શન કરે અને કૃષ્ણ ભગવાન મહાદેવના દર્શન કરે. અને એટલામાં પેલા સર્પો ફૂફાડા મારવા માંડ્યા, કનૈયાની બાજુ નીચે આવવા માંડ્યા. એટલે માં યશોદા અને ગોપીઓ કહે છે, એ સાધુ બાવા ધ્યાન રાખજો, પેલા સર્પ દંશ ન મારે. મહાદેવ મનોમન હસવા માંડ્યા કે માં,
આ તારો કનૈયો આખા જગતને દંશ મારે એવો છે, આ સર્પની અસર એને કઈ થાય એમ નથી. ભગવાનને ખબર પડી ગઈ સર્પો દર્શન ઈચ્છે, અને મહાદેવના ખોળામાં સૂતેલા ભગવાને જમણો પગ ઊંચો કર્યો, સર્પને સ્પર્શ કરાયો, સર્પો શાંત થયા છે. અને પછી તો પ્રભાવ બહુ મોટો પડ્યો. બધાને એમ થયું કે ભાઈ મહાદેવ તો બહુ મોટા જ્યોતિષના જાણકાર છે. અને અંતે જ્યારે માથી ન રહેવાનું ને, ત્યારે યશોદાને એમ થાય કે લાવને થોડાક જ્યોતિષને લગતા પ્રશ્નો પૂછી લઉં. મહાદેવને પૂછે છે માં યશોદા કે હે સાધુ બાવા, આ મારો લાલો મોટો થઈને શું બનશે? અને દેવોનો દેવ મહાદેવ જવાબ આપે કે માં, તારો લાલો મોટો થઈ આખી દુનિયાનો રાજા બનશે. બીજો પ્રશ્ન કર્યો કે મારો લાલો મોટો થઈ અને મને સાચવશે તો ખરો ને? મહાદેવ વિચારમાં પડી ગયા. માને કેમ કેવું કે આ 11 વર્ષ અને 52 દિવસ જ તમારી સાથે રહેવાનો, વાતને ટાળી દીધી, જવાબ ન આપ્યો. માએ ત્રીજો પ્રશ્ન કર્યો કે મારા લાલાને વહુ કેવી મળશે? પ્રત્યેક માને આ ચિંતા હોય ને દીકરાની, એટલે પ્રશ્ન કર્યો કે મારા લાલાને વહુ કેવી મળશે? અને હવે મહાદેવ મૂંઝાણા. એક હોય તો વર્ણન થાય, 2 હોય તો વર્ણન થાય, 3 હોય તો વર્ણન થાય, આ તો 16,108. આનું વર્ણન કેમ કરવું? બીજી વાતો એ ચડાવી અને મહાદેવે જવાબ આપવાનું ટાળ્યું છે. પણ ભગવાન મહાદેવ દર્શન કરી વળી પાછા કૈલાસની અંદર બિરાજમાન થયા છે. એ બધી કથા બતાવી છે. અને ધીમે ધીમે સમય વ્યતીત થાય છે. શ્રાવણ વદ 14ના દિવસે પૂતના આવે છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુશ્ચાર નિગરંતી પુરગ્રામ વ્રજાદિષુ. શ્રાવણ વદ 14ના દિવસે પૂતના આવે છે. પૂતના એટલે શું? પૂત એટલે પવિત્ર અને ના એટલે નથી. જે જીવ પવિત્ર નથી એ પ્રત્યેક જીવ પૂતના છે. સજ્જનો યાદ રાખજો, તમારી આંખો ખોટું જોવા માટે ટેવાયેલી હોય ને, તો માનજો કે આંખમાં પૂતના રૂપી અપવિત્રતાએ વાસ કર્યો છે. તમારા કાન ખોટું સાંભળવા માટે ટેવાયેલા હોય તો માનજો પૂતના રૂપી અપવિત્રતાએ કાનમાં વાસ કર્યો છે. જે જગ્યાએ પવિત્રતા નથી એવું સ્થળ એટલે પૂતના. પવિત્રતા એ ધર્મનું બીજું મહત્વનું અંગ છે. અને યાદ રાખજો સજ્જનો, જો પવિત્રતા ન જળવાય ને તો ધર્મનું કાર્ય ક્યારેય કરવું જ નહીં. અને એટલા માટે આપણે કહીએ છીએ, જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. પણ સ્વચ્છતા એટલે શું? સ્વચ્છતા અને પવિત્રતામાં જમીન આસમાનનો ફેર છે. સવારમાં આપણે સ્નાન કરીએ અને આ બાહ્ય શરીર આપણું ચોખ્ખું થાય એને સ્વચ્છતા કહેવાય. પણ શાસ્ત્રોએ જે ઉપદેશ કર્યો છે એ ઉપદેશનું અનુકરણ કરી અને જીવન જીવીએ એને પવિત્રતા કહેવાય.
એટલે જીવનમાં પવિત્રતા જાળવજો. ખાસ કરીને મારે વાત કરવી છે, આપણા 16 સંસ્કારમાંનો એક સંસ્કાર લગ્ન સંસ્કાર આજના યુગની અંદર બહુ અપવિત્ર થતો જાય છે. લગ્ન સંસ્કાર આનંદ ઉમંગનો પ્રસંગ છે. આનંદ ઉમંગ માણો, મારી ના નથી, પણ સજ્જનો મંડપ મુહૂર્ત અને હસ્તમેળાપનું મુહૂર્ત સાચવજો. જો ઈ દાંપત્ય જીવનને અખંડ રાખવું હોય ને તો. અને બીજું, લગ્નના મંડપની અંદર ઘણા બૂટ ચપ્પલ પહેરીને આટા મારતા હોય. વર કન્યા વિડીયોગ્રાફી, ફોટો શૂટિંગ વાળા, આ અપવિત્રતા છે. આનાથી દૂર રહેજો. ભગવાન ગણપતિનું સ્થાપન કર્યું હોય, ગણેશ સ્થાપના જ્યાં કરી હોય ત્યાં અપવિત્રતા આપણે ધારણ કરીએ, બૂટ ચપ્પલ પહેરીને આટા મારીએ. અને આજકાલ તો વળી નવું નીકળ્યું છે, આ બાજુ છે કે કેમ મને ખબર નથી. અમારી સાઈડ તો લગ્ન થાય ને, અને જ્યારે વર અને કન્યા ફેરા ફરે ને, 4 ફેરા, ધર્મ અર્થ કામ અને મોક્ષ, એ ફેરા ફેરવતી વખતે પેલા ફટાકડા આવે ઈ ફોડવામાં આવે, ફૂલડા ઉડાડવામાં આવે, અને એ બધું પડે ક્યાં? યજ્ઞ જે કુંડની અંદર શરૂ છે એ કુંડમાં પડે, અગ્નિ બુજાઈ જાય. બહુ મોટો દોષ લાગે છે સજ્જનો. આનંદના અતિરેકમાં આપણે અતિશયોક્તિ ન કરીએ. લગ્ન સંસ્કાર એ પવિત્ર સંસ્કાર છે. અને ઘણી જગ્યાએ રસોડાની અંદર બેનો ચપ્પલ પહેરી અને રસોઈ કરતા હોય, આ પણ અપવિત્રતા છે. રસોડું છે ને સજ્જનો યાદ રાખજો, અન્નપૂર્ણાનું મંદિર છે. રસોડાની અંદર અન્નપૂર્ણા દેવીનો વાસ છે. ઘણી વાર આવી ટકોરું કરું ને, એટલે ઘણા તરફથી મને એવા જવાબ મળે કે શાસ્ત્રીજી રસોડાના ચપ્પલ અલગ હોય. લે તારી ભલી થાય. મોટી દાવમાં તો બધા ડાયા છો એટલે નહીં પહેરતા હોય. મને વિશ્વાસ છે, પણ તમારા ખડખડાટ હાસ્ય ઉપરથી સત્ય પણ સમજાઈ ગયું છે. પૂતના એટલે જે જીવ પવિત્ર નથી એવો જીવ પૂતના. ક્યારે આવે છે? 14ના દિવસે પૂતના આવે છે. પૂતનાનો બીજો અર્થ ભાગવત લખે છે વાસના. વાસના 14 જગ્યાએ છે, એટલા માટે પૂતના 14ના દિવસે આવે છે. 14 જગ્યા કઈ? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 14 જગ્યાએ વાસનાનો વાસ છે. એટલા માટે પૂતના રૂપી વાસના 14ના દિવસે આવે છે. પણ બીજું તમને કહું, કથા મને તમને ઉપદેશ કરે છે સજ્જનો, વાસના છે ને ક્યારેય મરતી નથી, વાસનાને જીતવાની છે. રામાયણનો એ પ્રસિદ્ધ પ્રસંગ તમે બધાએ સાંભળ્યો હશે. હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં પ્રવેશ કરવા જાય છે ને, સુરસા આવે છે. હનુમાનજી મહારાજ
સૂક્ષ્મ રૂપ ધારણ કરી એના મુખમાં ચક્કર મારીને બહાર નીકળી ગયા. સુરસા એટલે વાસનાનું પ્રતીક. હનુમાનજી મહારાજે વાસનાને મારી નથી. કથા ઉપદેશ કરે વાસનાને જીતવાની છે, વાસના ક્યારેય મરવાની પણ નથી. પણ વાસના એટલે શું? એક દાદા છે, એની છેલ્લી ઉંમર છે, બહુ નજીકના દિવસો, મરણ પથારીએ દાદા પડ્યા છે. અને એ દાદા અંતિમ ઘડીઓ ગણાય, બે જ શબ્દ બોલે, વાસા વાસા. એટલે 4 દીકરાઓ છે દાદાને. પેલા દીકરાઓ એમ કે છે કે દાદાને વાસુદેવનું નામ લેવું હશે પણ બોલી શકતા નથી. એટલે એક દીકરાએ કીધું કે આખી જિંદગી વાસુદેવનું નામ નથી લીધું તો હવે ક્યાંથી યાદ આવે? તો બીજાએ કીધું કે એવું બને વારસામાં કંઈક પડ્યું હોય અને બોલી શકતા નહીં હોય, વાસા વાસા આટલું બોલે. તો 4 દીકરાએ નક્કી કર્યું કે જો વારસામાં કંઈક પડ્યું હોય અને દેવાનું રહી જાય તો મુશ્કેલી થાય ને. બોલે એક કામ કરો, ડોક્ટરને બોલાવો. ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટર આવ્યા. ડોક્ટરે કીધું કે 50,000નું એક ઇન્જેક્શન મારવું પડે તો દાદા ખાલી 10 સેકન્ડ પૂરતા બોલે એવું થાય. એટલે છોકરાઓએ કીધું કે ભાઈ વારસામાં કંઈક પડ્યું હોય ને જો મળતું હોય તો 50,000નું તો 50,000નું દાબો. એટલે ઇન્જેક્શન માર્યું અને પેલા દાદા બોલ્યા કે 4 છોકરાઓ ક્યારના મારી સામે શું જોવો છો? પેલો વાછડો સાવરણો ચાવી જાય છે. સતીશભાઈ, સાવરણો 50,000માં પીડ્યો. આ વાસના છે. વાસના મરતી નથી, વાસનાને જીતવાની છે. એટલે પૂતના એટલે વાસના. સતીશભાઈ, આ બધાને બહુ મજા આવી ગઈ છે ને, અમારા સ્ટાફને. તમને બધાને તો મજા આવે છે, પણ આ બધા આજ મને કહેતા હતા કે શાસ્ત્રીજી એક કામ કરો ને, સતીશભાઈને કયો ને 2-3 દી વધારી દે. ઘરે જવું ગમતું નથી કોઈને, લ્યો. નહીતર તો આ બધા ઉતાવળ કરતા હોય કે 7 દી પૂરા થઈને જાય, પણ આ 200 કથામાં પેલી કથા એવી છે કે એમ કે છે કે વધારી દો, 2-3 દિવસ અહીં રોકાવું છે. કોઈને ઘરે જવું નથી ગમતું, બોલો. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવ ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. મારી માતે છે જમનાજીની હેલ રે, ઘેરે જાવ ગમતું નથી. મારી માતે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવ ગમતું નથી. શ્રી રાધે. હાલો અમે ગાયો દોયા વિના આવ્યા, ઘેર જવ ગમતું નથી.
હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવ ગમતું નથી. હવે જોજો વાસરડા ખેલ રે ઘેર જાવ ગમતું નથી. કાંડ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું જય હો કાના. હાલો હાલો રમવાની આલુડા મને રસ રમાડો એ રમાડો કનૈયા મને રસ રમાડો. અમે આવ્યા અમે આવ્યા હોય અમે આવ્યા રમવાન કાનુડા મને રાસ રમાડો રમાડો કનૈયા મને રાસ રમાડો. ઓ કૃષ્ણ ભગવાને હાલ્યા દુવાર જ્ઞાને કૃષ્ણ ભગવાને હાલ્યા દુવાર જ્ઞાને કાય લીધો મણિયારા તેરો રે કે હોવે હોવે લીધો મણિયારા તેરો રે કે હું તો તને દ્વારકા દિયો મણિયારા કે હું તો તને દ્વારકા દિયો મણિયારા. આ સાધુ મણિયારો મણિયારો સુરે કરો રે મણિયારો 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 સુરે કરો રે મણિયારો નાનેરુ મણિયારો નાનેરુ મણિયારો નાનેરુ બાળ હવા હવા મણિયારો નાનેરુ બાળ અલ્યા હું તો તના વારુલ્યા જીરો મણિયારા એ હું તો તના વારુલ્યા જીરો મણિયારા. હો વાહ મોટી દાવ વાહ. કે હોવે હોવે મારી વાત કે હું તો તને દ્વારકા દિયો મણિયારા કે હું તો તને દ્વારકા દિયો મણિયારા. હે મારે તે ગોમડે એક વાર આવજો મારે તે ગોમડે એક વાર આવજો હે મોરે તે ગોમડે એક વાર આવજો. આવશે. એ આવો ત્યારે મને સંદેશો આપજો આવો ત્યારે મને સંદેશો આપજો મારે તે ગોમડે
ગોમડે એક વાર આવજો જય હો. એ હા હેલો અને સુમિતભાઈ કાલે આપણે આવા ટાણે કેવી મજા કરવાની છે